તમારી જર્ની શરૂ કેવી રીતે થઈ? નવી દુનિયામાં જઈ રહ્યા છો, તમે એક નવું એક્સપિરિયન્સ લેવા છો, તમને કશું આવડતું નથી, એ બધા ભય જોડે જે મારી ફર્સ્ટ ડાઈવ હતી એ એકદમ અદ્ભુત હતી. ડાઇવિંગ એ જસ્ટ ખાલી ફન એક્ટિવિટી નથી, એનાથી તમે તમારું આખું કેરિયર બનાવી શકો છો. એ 2 કલાકની અંદર હું કેટલું ભરી શકું મારી અંદર, એ ઉત્સુકતાથી એ જે ટાઈમ હતો બહુ જ ઇમોશનલ હતો. આઈ ક્રાઇડ અંડર વોટર. જેલીફિશનું એક ખોટી માન્યતા છે કે બધી જ જેલીફિશ તમને હાર્મ કરશે, એવું નથી હોતું. જે જીવતા પથ્થરો છે એની અંદર જે જીવ છે એ આ ટેમ્પરેચરના વધવાથી ને ઘટવાથી એના અંદરના જીવો મરી જાય છે. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ખ્યાલ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જે વિભૂતિ યોગ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાને એવું કહેલું છે કે સરસામસ્મિ સાગરઃ, જળાશયોમાં હું સમુદ્ર છું. હવે મને એ વિચાર આવે કે એમણે સમુદ્ર કેમ પસંદ કર્યો હશે? વેલ, મારું એવું માનવું છે કે સમુદ્રની શાંતિ છે, સમુદ્રની શક્તિનો સ્ત્રોત છે, એ એમને બહુ જ અપીલ કર્યો હશે. અને કેટલું અખૂટ સંચય છે સમુદ્રની, અને પ્લસ એ જે રીતના મૂન સાથે કનેક્ટેડ છે, વેવ્સ અને ટાઇડ્સ, સમુદ્રની નીચે જેટલા જીવો રહી રહ્યા છે, અખૂટ શક્તિનો સ્ત્રોત જો કોઈ હોય તો એ મને લાગે છે પૃથ્વી પર એ એક સમુદ્ર છે. કેટલે બધા રોમેન્ટિક ગીતો સાગર વિશે થઈ રહ્યા છે, સમુદ્ર વિશે થઈ રહ્યા છે. એ હંમેશા દરેક વ્યક્તિને, અગર જો તમે કોઈક સમુદ્રની પાસેના શહેરમાં રહેતા હો કે જ્યાં તમે રોજે મળી શકો, તો બસ ખાલી બહુ જ હેક્ટિક દિવસ પછી ખાલી તમે દરિયાની સામે જઈને ઊભા રહો, ખાલી તમારું પગને જો અત્યારે મને ફીલ થઈ ગયો એ આનંદ કે જે તમારા પગને ખાલી જે સમુદ્રનું પાણી અડે અને તમને કેટલું રિફ્રેશિંગ ફીલ થાય છે. તમે જે પ્રકૃતિથી બિલોંગ કરે છે એક વ્યક્તિ, એક માણસ, એ પ્રકૃતિની અનુભૂતિ તમને થાય છે. અને ખાસ કરીને જે નીચે પગની નીચેથી જ્યારે રેતી જાય, એ કેટલું ડિવાઇન એક્સપિરિયન્સ છે અને કેટલી સુંદર વસ્તુ છે. તો બસ એ જ સમુદ્રથી જેમ ઘણા બધા લોકો ઇન્સ્પાયર થયા છે, એ જ રીતના આપણા આજના ગેસ્ટ પણ એવા જ છે. જી હા, હું વાત કરું છું આજના આપણા ગેસ્ટ કે જેઓ પ્રથમ ગુજરાતના મહિલા પેડી સર્ટિફાઈડ સ્કૂબા એન્ડ ઇમરજન્સી ફર્સ્ટ રિસ્પોન્ડર ઇન્સ્ટ્રક્ટર છે, અંકિતા વિરાડિયા, જેઓ મરીન કન્ઝર્વેશનલિસ્ટ છે, ઝૂઓલોજિસ્ટ છે, અને તેમણે 900થી વધારે વાર ડાઇવ્સ કરી છે સમુદ્રની અંદર. તેમણે 22 જેટલી નવી સમુદ્રી પ્રજાતિઓને શોધી છે અને ગુજરાતના કોસ્ટલ રિજન્સ પર અને કોરલ કન્ઝર્વેશન માટે એમણે ખૂબ સરસ ડેડિકેટેડલી કામ કર્યું છે. તો ચાલો એમની સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે મેમ. નમસ્તે. કેમ છો? બસ મજા. તમે કેમ છો? બસ બહુ સુંદર શરૂઆત કરી છે તમે સમુદ્રનો ટોપિક લઈને, અને મને અત્યારે લાગી રહ્યું છે કે ખરેખર સમુદ્ર અહીંયા જ છે આપણે વચ્ચે, હે ને? બિલકુલ. હું એ પૂછવાની હતી કે તમે અત્યારે સમુદ્રમાં નથી અને અત્યારે અમારી જોડે જમીન પર છો, તો તમને એનો થોડોક આમ રંજ છે કે તમને અહીંયા રહેવાની પણ મજા આવે છે? જેટલું સમુદ્રમાં રહેવાની મજા છે એટલી ઉપર પણ છે, કેમ કે જો હું સમુદ્રની બહાર નીકળીશ તો આપણે સમજી શકશું કે સમુદ્ર છે શું. વાહ, કેટલી ડીપ થોટ, બહુ જ સરસ. તો તમારી જર્ની શરૂ કેવી રીતના થઈ? પહેલી ડાઈવ યાદ છે તમને? હા, બહુ સારી રીતે યાદ છે, બિકોઝ હું એક નોન સ્વિમર સ્ટુડન્ટ હતી જ્યારે મેં મારું માસ્ટર્સ એઝ અ ઝૂઓલોજીમાં ફિનિશ કર્યું. ત્યારે એક દરિયાઈ જીવસૃષ્ટિથી પસંદ હતું, ભણવું હતું, શીખવું હતું, જોવું હતું, પણ નોન સ્વિમર જેને પાણીથી ભય હોય એ વ્યક્તિ જ્યારે અહીંયા આવીને પહોંચે કે એઝ અ ડાઇવ ઇન્સ્ટ્રક્ટર તરીકે બનો, તો એ જર્ની બહુ લાંબી હતી. તો મને મારી ફર્સ્ટ યાદ છે કે મારે ડાઇવિંગ શીખવું છે. તો 3 મહિના તો નોન સ્ટોપ ડરીને સ્વિમિંગ શીખ્યું. ત્યારબાદ અમે લોકો અંદમાન ગયા હતા સ્કૂબા ડાઇવિંગની ફર્સ્ટ ટ્રેનિંગના માટે. તો અંદમાનમાં જે ઇક્વિપમેન્ટ્સ અમે જે લોકો યુઝ કરીએ છીએ સ્કૂબા ડાઇવિંગની અંદર, એ રેગ્યુલેટર જે તમે જ્યારે માઉથની અંદર ઇમ્પ્લાન્ટ કરો છો ત્યારે તમને એટલું ડિસ્કમ્ફર્ટ થાય, અને જે ડર કે તમે એક નવી દુનિયામાં જઈ રહ્યા છો, તમે એક નવું એક્સપિરિયન્સ લેવા છો, તમને કશું આવડતું નથી, એ બધા ભય જોડે જે મારી ફર્સ્ટ ડાઇવ હતી એ એકદમ અદ્ભુત હતી. ડર પણ હતો અને ઉત્સુકતા પણ હતી કે આપણે શીખી બી લેશું, અને એને ઓવરકમ કરીને આજે અમે 900 ડાઇવ સુધી પહોંચ્યા છીએ. અને તમને એ ક્યારથી થયું કે હવે મારે ઇન્સ્ટ્રક્ટર બનવું છે? તમને ઈચ્છા હતી એટલે તમે તમારા ડરને ઓવરકમ કરીને તમે ડાઈવ લગાવશો, એ તો એક પોઈન્ટ સુધીનું હતું. હવે એનાથી આગળ તમારે ઇન્સ્ટ્રક્ટર બનવું છે, એની પ્રેરણા
કેવી રીતે જ્યારે પેડી એક એવો કોર્સ છે જેની અંદર તમને બેઝિક લેવલના કોર્સિસથી શરૂઆત થાય, જેમ કે ઓપન વોટર, જેમાં તમે 18 મીટર સુધી ડાઇવિંગ કરી શકો. પછી હોય છે એડવાન્સ ઓપન વોટર, જેની અંદર 30 મીટર સુધી તમે ડાઇવિંગ કરી શકો છો. ત્યારબાદ છે રેસ્ક્યુ ડાઇવિંગ, ઇન્સ્ટ્રક્ટરશીપ, ડાઇવ માસ્ટર, એવી રીતે એના અલગ અલગ લેવલ્સ હોય છે. તો જ્યારે ઓપન વોટર કર્યું ને ત્યારે 18 મીટરની એક લિમિટ આવી ગઈ કે હવે 18 મીટરથી ઉપર નથી જઈ શકવાના, તો આગળ શું કરશું? તો ચાલો આપણે એડવાન્સ ઓપન વોટર કોર્સ કરીએ. એડવાન્સ ઓપન વોટર કોર્સમાં એ લોકો સ્પેશિયલ ડાઇવ્સ આપે, જેમ કે નાઇટ ડાઇવ છે, રાતના તમે ડાઇવિંગ કરી શકો. શિપરેક ડાઇવ છે, જે અંડર વોટર બધી શિપ ડૂબી ગઈ છે એ લોકોના એના ઉપર તમે સ્પેશિયલ ટ્રેનિંગથી ડાઇવ કરી શકો. પીક પરફોર્મન્સ બોયન્સી, જેમાં તમે પ્રોપર બોયન્સી મેન્ટેન કરવાની, કે તમે એકદમ નીચે પણ નહીં, એકદમ ઉપર પણ નહીં, એવા એટલે સ્પેશિયલ ડાઇવ્સ શીખવાના. ત્યારબાદ રેસ્ક્યુ, કે હવે અગર કોઈ ઇમરજન્સી આવી તો તમે શું કરશો? તો રેસ્ક્યુ પણ એક કમ્પલ્શન થઈ ગયું કે હવે તો શીખવું જ પડશે કરીને, કે આગળ જોઈએ હજી એમાં કેટલું એડવેન્ચર છે. રેસ્ક્યુ શીખ્યા, ત્યારબાદ ડાઇવ માસ્ટરની ટ્રેનિંગ લીધી, અને માસ્ટર થઈ ગયા પછી ઓલમોસ્ટ આવી ગયા હતા કે હવે ઇન્સ્ટ્રક્ટર બની જ જવું જોઈએ. બિકોઝ જો હું ઇન્સ્ટ્રક્ટર હોઈશ તો હું બીજા લોકોને સર્ટિફાઈ કરી શકીશ અને લોકોને વધારે અવેરનેસ ફેલાવી શકીશ કે ડાઇવિંગ એ જસ્ટ ખાલી ફન એક્ટિવિટી નથી, એનાથી તમે તમારું આખું કેરિયર બનાવી શકો છો અને એમાં તમે તમારું એક લીડ તમે લાઈફમાં લઈ આવી શકો છો. તો એ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ડાઇવ ઇન્સ્ટ્રક્ટર બનો અને આગળ હજી ડાઇવ કરો ને લોકોને અવેર કરો કે ડાઇવિંગ પણ એક એડવેન્ચર પ્લસ ઇકોનોમી પણ બંને મેનેજ કરે છે. ઓકે, નાઇસ. પણ મને તો હજી એટલે ઓબ્વિયસલી તમે એને એઝ અ કરિયર અપ્રોચ કરો છો અને આટલું બધું, પણ મને તો ફેસિનેશન વધારે લાગે છે. અને તમે કીધું કે ક્યુરિયોસિટી, જે તમારી 18 મીટરથી વધારે જવાની ક્યુરિયોસિટી હતી, હજી જાણવાની ઈચ્છા હતી, કારણ કે એન્ડ નથી એનો કોઈ એન્ડ નથી. એટલે એટલા એમાં જવામાં તમે આટલી બધી ડાઇવ્સ કરી હશે, તો એવો કોઈ સ્પેશિયલ વાવ મોમેન્ટ છે કે તમે સ્પીચલેસ હો અથવા ડિવાઇન હો, ઇમોશનલી હોય કે વિઝ્યુઅલી હોય, કે જે રીતના તમે એને શેર કરી શકો મારી જોડે? હું ગોવામાં હતી. ગોવામાં અમારે યુઝ્યુઅલી જે ડાઇવિંગ શેડ્યુલ્સ અમારે એવરી મોર્નિંગ હોય છે, ફન માટે, ફન એક્ટિવિટીના માટે લોકો આવતા હોય છે. તો બોટ ઉપર બધા રેડી થતા હતા, અમે ડાઇવ બ્રીફ કર્યું, અમે લોકો ડાઇવ માટે ગયા. તો યુઝ્યુઅલી ગોવાનું પાણી છે ને કેવું હોય છે કે થોડું એટલું ક્લિસ્ટર ક્લિયર નથી હોતું જેવું આપણને અંદામાન કે લક્ષદ્વીપ કે બીજા આઇલેન્ડ કે પ્રિસ્ટાઇન બીચીસ ઉપર હોય છે, એટલું નથી હોતું. બટ ત્યારે એટલું લાઈક અનએક્સપેક્ટેડલી નેચર ગીવ અ વેરી નાઇસ કોલ કે ભાઈ આજે આવો અને મારી કુદરતને માણો એમ. તો એટલું સરસ, જાણે તમે કોઈ વિશ્વની બહુ જ સુંદર જગ્યા ઉપર ડાઇવ કરી રહ્યા છો, તમને એવું ફીલ થાય. અને એકદમ ક્લિસ્ટલ ક્લિયર પાણી, લાઈક અહીંયાથી તમે 100 મીટર સુધી એકદમ ક્લિયર જોઈ શકો, એટલું સરસ પાણી હતું. અને એ જે મારું ફર્સ્ટ એન્ટર થવાનું પાણીમાં, અને એ જે દ્રશ્ય હતું એ એકદમ ઇમોશનલ હતું. આઈ જસ્ટ સ્વિમ લાઈક એનીથિંગ હિયર એન્ડ ધેર. હું ખુદના એમાં નહીં હતી કંટ્રોલમાં કે ભાઈ હવે હું કેટલું સર્વે કરી શકું, કેટલું જોઈ શકું વધારે. અને આ મુમેન્ટ ખબર છે કે સ્પેસિફિક ટાઈમ પીરિયડનો હોય છે, 1 hour 45 minutes, યા તો તમે સેકન્ડ ડાઇવ લો તો બીજા તમે 45 minutes 1 hour, પછી સ્ટાન્ડર્ડ્સના હિસાબથી અમે એ કન્ટિન્યુ નથી કરી શકતા. તો એ 2 કલાકની અંદર હું કેટલું ભરી શકું મારી અંદર, એ ઉત્સુકતાથી એ જે ટાઈમ હતો બહુ જ ઇમોશનલ હતો. આઈ ક્રાઇડ અંડર વોટર લેજિટ, બીકોઝ દેટ વોઝ સો ક્લિસ્ટર ક્લિયર વોટર. અને એક મરીન લાઈફ જેમ આમ આપણે જોઈ શકીએ છીએ, એવી રીતે આપણે દરેક જીવસૃષ્ટિ અંડર વોટર જે જીવી રહી છે એને આપણે જોઈ શકીએ છીએ અને માણી શકીએ છીએ. વાવ. એટલે તો એ જે તમે ગોવામાં એક્સપિરિયન્સ કર્યું હતું અને હવે તમે અહીંયા ગુજરાતમાં શિવરાજપુર દ્વારકા પાસે જે બીચ છે એમાં કરો છો, તો એવું ત્યાં આગળ જેમ તમે કીધું કે ગોવામાં પણ ક્લિયર વોટર નથી હોતું, તો જેમ અંદમાનમાં કે પોંડિચેરીમાં કે ગોવામાં તમે ડાઇવિંગ કરો ત્યાંમાં અને ગુજરાતમાં કરો, એમાં ડિફરન્સ શું? ડિફરન્સ એમાં એવું છે કે આપણા ગુજરાતમાં કેવું છે કે એક તો અરેબિયન સી ડિરેક્ટ ટચ થાય છે. એપાર્ટ ફ્રોમ ધીસ કે આપણે ઇન્ડિયન કોસ્ટ લાઇનમાં મેઇન 4-5 રીફ છે એવી, જે મેઇન રીફમાં આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ફર્સ્ટ છે આજે અરેબિયન સીનો શિવરાજપુર દ્વારકાવાળો જે પટ્ટો છે એ, અને ગલ્ફનો અમુક રિજિયનમાં ડાઇવિંગ પોસિબલ છે, બટ એ આખો મરીન નેશનલ પાર્કના પ્રોટેક્ટેડ ઝોનમાં છે. તો ત્યાં ખાલી રિસર્ચર અને જે સાયન્ટિફિક ફેલોઝ હોય છે એ લોકો જ ત્યાં ડાઇવ કરી શકે છે. અને રહી વાત ગોવાની, ગોવા છે, અંડમાન છે. અંડમાન આઇલેન્ડ ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ છે,
તો ત્યાં તો આખું પેરેડાઇઝ જ અલગ છે. એને આપણે મેઇનલેન્ડથી કમ્પેર કરી જ નથી શકવાના, બિકોઝ એ જે 400+ જેટલા પણ આઇલેન્ડ્સ છે એ બધા જ એક પોલ્યુશનથી દૂર છે, એકદમ પ્રિસ્ટાઇન અને પેરેડાઇઝ જેવું ફિલિંગ આવે, લાઈક યુ આર ઇન ધ ફોરેન કન્ટ્રી ઓર સમવેર. તો એનું એક અલગ ઝોન છે. લક્ષદ્વીપનું પણ સેમ એવું જ છે કે આઇલેન્ડ ગ્રુપ ઓફ આઇલેન્ડ્સ છે. તો આઇલેન્ડ અને મેઇનલેન્ડમાં એ થોડો તફાવત તો રહેવાનો કે વિઝિબિલિટીમાં તમને ફરક પડી જાય કે અંડર વોટર છે, સિઝનલ વેરિએશન્સ હોય છે. અંડમાનમાં તમે થ્રુ આઉટ યર ખાલી મોન્સૂન છોડીને ડાઇવિંગ કરી શકો, જ્યારે આપણા ગુજરાતમાં બહુ સ્પેસિફિક ટાઈમ છે, જેમ કે તમે વિન્ટર જ ચૂઝ કરી શકો છો ડાઇવિંગ માટે. પાણી થોડું ઠંડુ હોય છે, બટ વિઝિબિલિટી તમને ત્યારે જ મળે છે કે તમે વિન્ટર કોર પીરિયડમાં, જેમ કે નવેમ્બર ડિસેમ્બરથી સ્ટાર્ટ કરો તો તમને માર્ચ સુધી મેક્સિમમ તમને ટાઈમ મળે. તો એ ટાઈમ કન્સ્ટ્રેન છે. મરીન લાઈફની વાત કરીએ તો અંડમાન વધારે રીચ છે, અહીંયા આપણને થોડું, બટ હા ડાઇવ એક્સપિરિયન્સ સેમ છે. તમે દરિયામાં ખાલી જીવસૃષ્ટિ કરતાં તમે પોતાનું કનેક્શન ફીલ કરો ડાઇવિંગ જોડે અને દરિયા જોડે, એ પણ એટલું જ મહત્વનું છે. તો આ બધી વસ્તુ છે જે અલગ કરે છે. ઇવન ગોવાનું પણ સેમ છે, એમાં બી સિઝનલ વેરિએશન્સ હોય છે કે ક્યારેક પાણી ખરાબ, ટાઈડ, આ બધા જે સુનામી આવી જાય છે, બધા સાયક્લોન્સ આવે છે, તો આ બધા ઇફેક્ટ કરે છે. અત્યારની કન્ડિશન થોડી ચેન્જ થઈ રહી છે, બટ હા કમ્પેરેટિવલી અંડમાન લક્ષદ્વીપ ઇટ્સ મોર બ્યુટિફુલ દેન ગોવા, ગુજરાત. પણ તો બી ગુજરાત છે તો શિવરાજપુર છે, તો દ્વારકા શિવરાજપુર તો વિઝિટ કરીને એક વખત તો ડાઇવિંગ એન્જોય કરવું જ જોઈએ સ્ટેટ લેવલ પર. અને તમે ખાસ કરીને ઘણી બધી સ્પીશીઝ ડિસ્કવર કરી છે, અને તમે જ્યારે અંદર જતા હશો ત્યારે ઘણા બધા સ્પીશીઝને આમ જોતા હશો, એમને ઓબ્ઝર્વ કરતા હશો. તો એવું ક્યારે થયું છે કે કોઈક એકદમ નવી અથવા વિચિત્ર, અનોખી, તમારા માટે એકદમ વિયર્ડ અથવા ન્યૂ એક્સપિરિયન્સ રહ્યો હોય કોઈ સ્પીશીઝ સાથેનો, એવું થયું છે? નવી સ્પીશીઝમાં તો એવું છે કે અત્યારે અંડર વોટર ફર્સ્ટ ઓફ ઓલ 70% તો અનએક્સપ્લોર્ડ છે. હજી ઇન્ટરનેશનલ લેવલ પર લોકો કામ કરી રહ્યા છે, ઇન્ડિયામાં બી કામ કરે છે, ઇવન ગુજરાતમાં બી સારા ઇન્સ્ટિટ્યૂટ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, યુનિવર્સિટીઝ છે, લોકો રિસર્ચ પ્રોજેક્ટ્સ બધા કરી રહ્યા છે. છતાં પણ 70% હજી અનએક્સપ્લોર્ડ છે. બહુ જ બધું એક્સપ્લોર કરવાનું બાકી છે. અને બીજું કેવું છે કે જ્યારે ભરતી અને ઓટ, જ્યારે ભરતી આવે છે ત્યારે અને જ્યારે ઓટ થાય છે, એ જે બંનેના વચ્ચેનો જે સમયગાળો છે ને, એ સમયગાળામાં દરિયો બધું જ બદલી નાખે છે. એવરી 6 hours આ ચેન્જ થતું હોય છે. તો તમને જ્યારે દરિયો આવશે ને તમારા પાસે, ત્યારે એક નવી ગિફ્ટ લઈને આવશે કે આજે આ લઈને આવ્યું છે, આજે કંઈક બીજું છે, આજે કંઈક આ સ્પીશીઝ છે, આજે કંઈક નવું છે. તો અલગ અલગ સ્પીશીઝના અલગ અલગ ટાઈમિંગ, મૂન સાયકલ પણ ઘણી બધી ઇફેક્ટ કરે છે આમાં, કે ફૂલ મૂનના અમુક એનિમલ્સ દેખાય છે, અમુક ન્યૂ મૂનના અમુક એનિમલ્સો દેખાય છે. તો એ રીતે બધા નવી નવી એનિમલ્સ એન્કાઉન્ટર થતા હોય, સ્પીશીઝ એન્કાઉન્ટર થતી હોય. અને પર્સનલ એક્સપિરિયન્સના હિસાબથી અગર જો હું વાત કરું તો સી સ્લગ અને જેલીફિશિસ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે, એકદમ બ્યુટીફુલ હોય છે અને એટલા જ ખતરનાક પણ હોય છે. તો છે એ સ્પીશીઝ થોડું અલગ અલગ રિએક્ટ કરી રહ્યા છે. કોઈ એવી સ્પીશીઝ છે કે જે આમ લોકોના માન્યામાં એવી હોય અથવા જોઈને કદાચ એવી લાગે કે આ તો બહુ ડાયું છે, સિમ્પલ છે, પણ પછી એ હોય સખત ડેન્જરસ? હા, એમાં જે સી સ્લગની તમને વાત કરી, દરિયાઈ ગોકળગાય આપણે ગુજરાતીમાં કહીએ, અને અમુક એવા પ્રકારના શંખ છે, લોકોને શંખનું બહુ ફેસિનેશન હોય છે, બીચ ઉપર જાય શંખ કલેક્ટ કરવાનું, યા તો દરિયાના કોઈ શેલો વોટર્સમાં શંખ કલેક્શનના. તો એવા અમુક શંખ હોય છે જે એમાંથી એના વેનમસ પેલા નેમોસાઇડ્સ એ લોકો રિલીઝ કરતા હોય છે. એ છે જેલીફિશનું એક ખોટી માન્યતા છે કે બધી જ જેલીફિશ તમને હાર્મ કરશે, એવું નથી હોતું. ઘણી બધી એવી પ્રજાતિઓ છે જેલીફિશની જે તમને હાર્મ નથી કરતું. એ દેખાય છે જેલીફિશ, પણ એ એકદમ એના કોઈમાં નેમોસાઇડ્સ નથી હોતા જેનાથી તમને કોઈ ઇફેક્ટ થાય. બટ હા, 70% જેવા તો જેલીફિશના સ્પીશીઝ છે જે હાર્મફુલ હોય છે. તો આપણે કેવું કે આપણે અહીંયા લેન્ડ ઉપર કેવું છે કે સાપ એટલે કરડે, સાપથી દૂર રહેવાનું, સેવું એમ જેલીફિશનું થોડું એક ખોટી માન્યતા છે કે ભાઈ જેલીફિશ છે એટલે તો બાઇટ કરશે કે સ્ટિંગ કરશે જેમ. તો બધી જેલીફિશ નથી હોતી, છે ફ્યુ સ્પીશીઝ આર ધેર કે જે થોડી વેનમસ છે. ઇન્ટરેસ્ટિંગ. અને તમે 22 જેટલી નવી સ્પીશીઝને ડિસ્કવર કરી છે, તો તમે જ્યારે એમને ઓબ્ઝર્વ કરી અને પછી જ્યારે એ સર્ટિફાઈડ થઈ, એ બંને સ્ટેજીસ વિશે અમને થોડું કહો ને. હાઉ ડીડ યુ ફીલ કે જ્યારે એ સર્ટિફાઈડ, તમે કંઈક શોધખોળ કરી? યસ, જ્યારે અમે લોકો ફિલ્ડ ઉપર હોઈએ છીએ ને, તો
અમને નથી ખબર હોતી કે અમે શું નવું છે કે શું છે, બિકોઝ એને વર્લ્ડ વાઇડ આપણે એનાલિસિસ કરવું પડે છે. ડાયરેક્ટ તમે ના કહી શકો ને કોઈ પણ વસ્તુ કે આ નવું છે, કે બી કદાચ કોઈ બીજા કન્ટ્રીમાં કે કોઈ બીજી જગ્યા ઉપર કોઈ રિપોર્ટ કર્યો હોય તો અમે ડેટા લઈને આવીએ ફિલ્ડ ઉપર, પછી એનિમલનું બધું એનાલિસિસ કરીએ, ફોટોગ્રાફિક એવિડન્સ બધા કલેક્ટ કરીએ, જીપીએસ લોકેશનથી એમને માર્કિંગ્સ આપીએ કે અમે આ જગ્યા ઉપર આ વસ્તુઓ જોઈ છે દરિયાની અંદર. અને જો અમારી પાસે સ્પેશિયલ પરમિશન હોય, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ છે જે લોકો કલેક્શનની ને એના માટે સાયન્ટિફિક પરમિશનો આપતા હોય છે, તો અમે પરમિશન લયા બાદ એમના પાસેથી અમે એ એનિમલનું કલેક્શન કરતા હોઈએ છીએ ને ત્યારબાદ અમે એનું એનાલિસિસ કરીએ છીએ, જેમાં એના એપેન્ડેજીસ કે એના મોર્ફોલોજી, કેરેક્ટરિસ્ટિક બધું સ્ટડી કરવાનું હોય. તો ઘણી એવી સ્પીશીઝ છે જે 50 વર્ષ પછી અમે રિપોર્ટ કરી છે, ઘણી સ્પીશીઝ એવી છે કે જે ઇન્ડિયન કોસ્ટ લાઇનમાં ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ થઈ છે, આના પહેલાં કોઈએ જોઈ જ નથી, ક્યાં તો જોઈ છે તો અવોઇડ કરી છે, એના ઉપર કોઈએ કામ નથી કર્યું. પછી એનિમોન જે સમુદ્ર ફૂલ આપણે કહીએ, ઝૂએન્થિડ્સ કહીએ, જે સમુદ્ર બટન તરીકે દેખાય છે, કોરલ્સ પરવાળા છે, ફિશ છે, ક્રેબ છે, તો આ બધી અલગ અલગ સ્પીશીઝ છે. અને સ્ટડી કરતાં લોકો ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટોને કોન્ટેક્ટ કરવાના કે તમને આ મળ્યું છે, તમે આ જોયું છે, એ લોકો જોડે કોમ્યુનિકેશન, રિસર્ચ આર્ટિકલ સ્ટડી, લિટરેચર રિવ્યૂ, આ બધી પ્રોસેસ કર્યા બાદ અમે એક કન્ક્લુઝન પર આવીએ કે ના, ધીસ ઇઝ ફર્સ્ટ ટુ ઇન્ડિયા ઓર ધીસ ઇઝ ફર્સ્ટ ટુ ગુજરાત. અને ત્યારબાદ અમે એમને એક સાયન્ટિફિક જર્નલમાં આખો ડેટા પ્રોવાઈડ કરીએ છીએ, એ લોકો પણ રિવ્યૂ કરે છે કે અક્રોસ ધ વર્લ્ડ આ વસ્તુ ક્યાંથી આવી, અને પછી એ પબ્લિશ થાય છે. તો ઇટ્સ અ લોંગ જર્ની. ફિલ્ડથી લઈને ઓનલાઈન સુધી પહોંચવું એક લાંબો સમય લાગી જાય છે આમાં, એક નવી વસ્તુને કોઈ રિપોર્ટ કરવા માટે કે આપવા માટે. અને જ્યારે આવે છે ને લોકો જોઈ છે ને હવે લોકો રિફર કરે છે અમારા પેપર્સ કે ના, ધીસ ઇઝ ન્યૂ, આ લોકોએ ઓલરેડી રિપોર્ટ કરી દીધું છે, તો હવે કંઈક નવું શોધો એમ. બિલકુલ, હજી ઘણી બધી શોધખોળ થશે. તમે જેમ કહ્યું એમ કે 70% એવી દરિયાની સ્પીશીઝ છે કે જે આપણે હજી ઓળખતા જ નથી, અને માણસોને એના વિશે કશી ખબર જ નથી. ડીપ સીનું જ લઈ લો ને મેડમ, ડીપ સીમાં કેવું છે કે તમે એક રિક્રિએશનલ ડાઇવર્સ જેમ કે 30-40 મીટર સુધી જઈ શકે, ત્યારબાદ આવે ટેકનિકલ ડાઇવિંગ, પછી કમર્શિયલ ડાઇવિંગ આવે, અલગ અલગ ટાઈપ્સના ડાઇવિંગ હોય છે, ફાયર સેફ્ટી ડાઇવિંગ હોય છે, પછી કોમ્બેક્ટ ડાઇવિંગ હોય છે, જે આપણે નેવી છે, આર્મી ડિફેન્સમાં જે લોકો બધા યુઝ કરતા હોય એ ડાઇવિંગ. તો એ બધા અલગ અલગ ટાઈપના ડાઇવિંગ છે. તો આપણે રિક્રિએશનલની એક લિમિટ આવે છે, એ લિમિટના બિયોન્ડ તમે જાઓ એના માટે એ ફેસિલિટી, એ જે આપણે ઇક્વિપમેન્ટ્સ, સાયન્ટિફિક ઇક્વિપમેન્ટ્સ, ડીપ સી સુધી પહોંચવાની બધી વસ્તુઓ, એ બધું આપણા અહીંયા આવવાનું ધીરે ધીરે શરૂ થયું છે અને હવે લોકો જઈ રહ્યા છે, કરી રહ્યા છે. બટ હજી તો પણ કેટલું 70% છે મેડમ, કેટલું જ બહુ જ બધું બાકી છે હજી. બિલકુલ, જેમ દરિયામાં જોવાનું બાકી છે એમ તમારી સાથેની હજી વાતચીત પણ કરવાની બિલકુલ બાકી છે. પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે અંકિતા મેમ, જેઓની સાથે આપણે સ્કૂબા ડાઇવિંગ વિષયની, સમુદ્ર વિષયની, સમુદ્રી જીવો વિષયની બાકીની વાતો કન્ટિન્યુ કરીએ. તો મેમ, આપણે જેમ વાત થઈ કે સમુદ્ર જીવો વિશેની 70% ઇન્ફોર્મેશન છે જ નહીં, તો એક બીજો એસ્પેક્ટ જ્યારે આપણે સમુદ્ર જીવન વિશેનો કરીએ છીએ એ છે કે કન્ઝર્વેશન. જાણતા અજાણતા ઘણું બધું ડેમેજ મેનકાઇન્ડ કરી રહી છે સમુદ્રને, સમુદ્રી જીવોને. તો એના વિશે બેઝિક આઈ થિંક કે કોરલ બ્લીચિંગ જે છે એ સૌથી વધારે છે કે જે સૌથી વધારે હાનિ થઈ રહી છે એ ત્યાં થઈ રહી છે. કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ. પણ તો કઈ રીતના એના વિશે કોરલ બ્લીચિંગ એટલે શું અને કઈ રીતના એ આપણે કરી રહ્યા છીએ આપણા રોજિંદા જીવનથી? કોરલ બ્લીચિંગ એક બહુ સેન્સિટિવ ટોપિક છે અત્યારે વર્લ્ડ વાઇડ અહીંયા ને, અને એનું રેસ્ટોરેશન એ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ અત્યારે ઇન્ડિયા નહીં વર્લ્ડ વાઇડ એકદમ જ સેન્સિટિવ ટોપિક છે. કોરલ બ્લીચિંગ અલ્ટિમેટલી ક્લાઇમેટ ચેન્જ લીડ કરે છે. ક્લાઇમેટ ચેન્જના લીધે જ કોરલ બ્લીચિંગ આવે છે, અને આ વર્ષોની પ્રતિક્રિયા છે. આ એક વખતનું ખાલી રિફ્લેક્ટ થઈ જવું એવું નથી, વર્ષોથી થઈ રહી ક્લાઇમેટ ચેન્જને, ગ્લોબલ વોર્મિંગની અસરોને, આ બધું કોરલ બ્લીચિંગને ઇફેક્ટ. ટેમ્પરેચર, કોરલની અંદર એક સિમ્બાયોટિક રિલેશનશિપમાં ઝૂઝઆન્થેલે કરીને ઓર્ગેનિઝમ્સ રહેતા હોય છે, એના લીધે એનું લાઈફ હોય છે, જેનાથી આપણને કોસ્ટલ પ્રોટેક્શન અને કોરલનું જે મેઇન છે એ કોસ્ટલ પ્રોટેક્શન છે, મેઇન કામ જે આપણને ધરતી અને દરિયાની વચ્ચે જે પાળ બાંધે છે કોરલ્સ, તો એને
આ જો એ લોકો બ્લીચિંગ થઈ જશે તો એ લોકો અલ્ટિમેટલી એ લોકો ડેડ થવાના છે. દર વખતે તમે એક્સપેક્ટ ના કરી શકો કે કોરલ બ્લીચિંગ રિકવર થાય. તો બ્લીચિંગ એટલે ઇન શોર્ટ આપણે કોઈ પણ જગ્યાએ વ્હાઇટ થઈ જવું. બ્લીચિંગ આપણે યુઝ્યુઅલી કપડામાં બી બ્લીચિંગ કરતા હોય છે વ્હાઇટ કરવાના માટે. એવી જ રીતે એ જે જીવતા પથ્થરો છે એની અંદર જે જીવ છે એ આ ટેમ્પરેચરના વધવાથી ને ઘટવાથી એના અંદરના જીવો મરી જાય છે અને કોરલ જ્યારે એ બ્લીચિંગ થાય બ્લીચિંગ પછી એ ડેડ થઈ જાય છે. તો આ એક જે પ્રોસેસ છે એ થાય છે બહુ જ ઝડપથી પણ રિકવર નથી થતી. એના લીધે અત્યારે ઘણા બધા કોરલ રીફ પર કોરલની પર્સન્ટેજ કવર ઓછો થઈ રહ્યો છે અને ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લુઅન્સના લીધે પછી નોર્મલ પ્લાસ્ટિક પણ બહુ જ અત્યારે બહુ મોટો એક ફેક્ટર છે કે પ્લાસ્ટિક પોલ્યુશન પણ આને કરે છે. ટેમ્પરેચર વધી રહ્યું છે દિવસે દિવસે તો એના લીધે પણ કોરલ બ્લીચિંગ અત્યારે વધે છે અને એને બચાવવાનું અને એના માટે એક જ છે કે આપણે બહુ જ અવેરનેસથી સ્ટાર્ટ કરવું પડશે કે એ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને ખબર જ નથી કે દરિયામાં શું છે, શું અત્યારે કોરલ બ્લીચિંગ કેમ થઈ રહ્યું છે, કે શું આપણે કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે કેમ લેવું એને. તો એક અવેરનેસ પર પણ આવીને અટકી જાય છે કે આપણે જેટલું અવેર કરશું લોકોને એટલું થોડું ઘરે બેસીને બી એ લોકો થોડું અફર્ટ કરે તો દેટ લીડ્સ ટુ અ બિગ પિક્ચર. તો એ એક ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કન્ઝર્વેશન પોઈન્ટ ઓફ વ્યૂમાં. શું કરી શકાય એ મારે પૂછવું છે કે સપોઝ હું ત્યાં જઈને તો જે પણ મહેનત કરવાની હશે જે થશે એ નહીં થઈ શકે, પણ જો મારા કારણે અનકોન્શિયસલી સબકોન્શિયસલી જો મારાથી એમાં ભાગ લેવાઈ જતો હોય કે હું કોરલ બ્લીચિંગમાં પાર્ટિસિપેટ કરી શકું તો હું એવું શું કરું ઘરે અહીંયા નોર્મલી કે જે એટલીસ્ટ એને રોકે? જો હું એટલીસ્ટ હેલ્પ ના કરી શકું તો એને રોકવામાં કઈ રીતે હેલ્પ કરું? ઓકે, વાત ખાલી કોરલ બ્લીચિંગ સુધી નથી. દુનિયામાં એટલી બધી બીજી મરીન પ્રજાતિઓ છે જે પણ અફેક્ટ એટલી જ થાય છે જેટલું કોરલ્સ થાય છે એટલી જ બીજી બધી પ્રજાતિઓ પણ અફેક્ટ થાય છે. તો સિમ્પલ આપણે ટેકનિક ઘરેથી જ કરી શકતા હોય તો એક સ્ટ્રો યુઝ કરવાનું બંધ કરી દો. બિકોઝ એ સ્ટ્રો જે છે એ કાચબાના નાકમાં જતી રહે છે, ફિશના ગિલ્સમાં જતી રહે છે, ડોલ્ફિન્સ જો એને કંઈક અલગ સમજીને ખાવા લાગે છે. ઇવન પોલીબેગ્સ જે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સ હોય છે એ બધું પણ ટ્રેશ બધો અત્યારે દરિયામાં જાય છે ને 400-450 વર્ષ સુધી એવોનો એવો હયાત રહે છે. તો દરિયાઈ કાચબાને જેલીફિશ બહુ ભાવે એટલે એ લોકો શું કરે કે જેલીફિશ જોઈને એને ખાવા દોડે. જેલીફિશ જ્યારે ઊંધું હોય અને કોઈ પ્લાસ્ટિક કવર ઊંધું હોય તો ઇટ લુક લાઈક સેમ ટેન્ટેકલ્સ છે, પેલા જે આર્મ્સ હોય તો એ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરશે. લાઈક અહીંયા ગાય જેમ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરે છે એવી જ રીતે દરિયામાં પણ કાચબાઓ પ્લાસ્ટિક કન્ઝ્યુમ કરે છે. સ્ટ્રો એ લોકોને હાર્મ કરે છે. ઇવન નાના પ્લાસ્ટિક ગ્લાસની અંદર ક્રેબ ફસાઈ જાય છે. એ લોકોને એક વખત જતા રહે છે અંદર, બહાર નીકળવાનું ખબર નથી. ઘોસ્ટ નેટ એટલી બધી હમણાં ફિશિંગ પણ એક બહુ મોટો ફેક્ટર આમાં નડે છે. તો આ બધા બિગ પિક્ચર્સ થઈ ગયા. ઘરેથી તમે શું કરી શકશો કે સ્ટ્રો યુઝ કરવાનું બંધ કરો. મિલ્ક બેગ કટ કરો ને તો મિલ્ક બેગનું પેલું ટ્રાયેંગલ છૂટું ના કરો, એને એના જોડે અટેચ રાખો. બહુ ઝીણી વસ્તુઓ છે કે અમૂલ ગોલ્ડ મિલ્ક લીધું, તમે ટ્રાયેંગલ કટ કરું, એ ટ્રેશ ક્યાં જશે? લોકો પેલું આખું બેગ ઉચકશે પણ એ ટ્રાયેંગલ પર કોઈ ફોકસ નહીં કરે. સેમ પ્લાસ્ટિક બોટલ તમે કરો કેપ. પ્લાસ્ટિક બોટલ કદાચ ક્લીનર આવીને એ ઉચકી પણ લેશે પણ એ કેપનું શું? એ કેપ પર કોઈ ધ્યાન નથી આપતું. તો જેટલું ઝીણી વસ્તુઓને તમે કરીને તમે એને પ્રોપર ડિસ્પોઝલમાં નાખો એટલું આપણે દરિયામાં એટલું ઓછું જશે. તો એ બહુ ઘરની નાની વસ્તુઓ તો કરશો ને તો એ કોન્ટ્રીબ્યુશન જ છે. એ નોટ ફોર જસ્ટ ઓશન, ઓવરઓલ કોન્ટ્રીબ્યુશન છે ફોર કન્ઝર્વેશન. રાઈટ. અને સ્પીકિંગ ઓફ કન્ઝર્વેશન, તમે આટલા વર્ષોથી વોટર કન્ઝર્વેશન જે છે, કોરલ રીફ્સ છે કે જે બી દરિયાઈ જીવોને બચાવવાનું કરો છો, તો તમે કોઈ એવો રીફ જોયો છે, કોઈ દરિયાઈ પટ્ટો જેમાં તમે કામ કર્યું હોય કે જે ડાઈંગ અવસ્થામાં હોય અથવા એને જરૂર હોય કે એ ના બરાબર હોય અને હવે એ થોડો ફ્લરિશ થયો હોય, તો એવો કોઈ તમારો એક્સપિરિયન્સ તમે શેર કરો? ફ્લરિશિંગમાં અત્યારે હું જે ઝૂઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં અત્યારે હું જે અમે એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ, એ કમ્પ્લીટલી કોરલ રેસ્ટોરેશન અને ટ્રાન્સલોકેશનનો પ્રોજેક્ટ છે. તો એની અંદર અત્યારે અમે એક નવી રીફ પર આખું ફોકસ કરી રહ્યા છે જેનું રિઝલ્ટ બહુ જલ્દી બહાર આવશે અને એમાં રીફ ફ્લરિશ થઈ રહી છે અને એમાં અમારા જેવા મારા ટીમ મેમ્બર્સ છે એ લોકો બધા એમાં સારો એવો એફર્ટ નાખી રહ્યા છે એને કોન્ઝર્વ કરવાના માટે. અને પર્સનલી એવું એક એક્સપિરિયન્સ એ છે કે શિવરાજપુર બીચ ઉપર હું 2014થી વિઝિટ કરું છું. ઓલમોસ્ટ મને 10 વર્ષ ઉપર થઈ ગયું ત્યાં ડાઇવિંગ કરીને, સ્નોર્કેલિંગ કરીને, ત્યાંના ડાયવર્સિટીને એક્સપ્લોર કરીને. તો
ત્યાં શરૂઆતમાં કોરલ્સ હતા, હવે એ ફ્લરિશ થઈ રહ્યા છે. તો હવે એના કોન્ઝર્વેશનના કામના માટે પણ હું ઇન્ડિવિજ્યુઅલ એફર્ટ્સ નાખું છું કે આપણે બને એટલું આ ઝોનને પ્રોટેક્ટેડ રાખીએ. ત્યાં ડાઇવિંગ એક્ટિવિટીઓ બી થઈ રહી છે અને ઘણું બધું બીજી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ થાય છે, પણ અમે લોકોએ તેને કન્ઝર્વ કરવાના ત્યાં લોકલ્સને ગાઈડ કરીને અને એવી રીતના જે સર્ટિફાઈડ ફેલોઝ છે બધા, એ બધાને સમજાવીને કે આ જીવસૃષ્ટિ હશે તો પણ આપણે ઇકોનોમી પર ફોકસ કરી શકશું, ખાલી પૈસા કમાવાનું નથી. કોન્ઝર્વેશન પણ એટલું જ મહત્વનું છે. જો એ બચશે તો કસ્ટમર આવશે ડાઇવિંગ કરવામાં, તો કંઈક જોશે. તમે 1 વર્ષ પછી શું પ્લાસ્ટિક બતાડશો દરિયામાં? નહીં. તો એનું, અને કોરલ રીફ છે ને ફૂડ અને શેલ્ટર આપે છે બીજી બધી મરીન લાઈફને. તો એને બચાવશો ને તો તમારું 70% કામ તો તમારું ત્યાં થઈ જશે, કેમ કે આપણે ડીપ સી સુધી તો જઈ નથી શકવાના. બિલકુલ. તમે જેમ હમણાં જ તમે કહ્યું કે તમે અપ્રોક્સિમેટલી 10 યર્સથી આ ફિલ્ડમાં કામ કરો છો, 10 વર્ષથી તમે આટલી બધી ડાઇવ્સ લીધી હશે, સમુદ્ર સાથે જ રહ્યા છો, અને તમે ક્યારેક જમીન પર પણ રહો છો, પણ અપ્રોક્સિમેટલી જો આપણે કાઢી નાખીએ તો આમ 9 વર્ષ જેટલું તમે દરિયામાં જ રહ્યા હો, અથવા દરિયાની પાસે તો એટલીસ્ટ રહ્યા હો. જેમ કીધું ને કે પાણી પગને તો એટલીસ્ટ તળતું હોય. તો હવે તમારી દરિયા સાથેની રિલેશનશિપ કેવી થઈ ગઈ છે? જેમ મેં કીધું કે એ શાંત અને શક્તિ બંનેનો જેટલો શાંત છે એટલો જ રૌદ્ર પણ છે. તો તમારી દરિયા સાથેની એક્સપિરિયન્સ અને રિલેશનશિપ કેવી છે હવે? તમે એમની જોડે વાતો કરી શકો છો? એ તમને આવે છે? જી બિલકુલ વાતો કરી શકીએ છીએ. શરૂઆત જ મારી કહું છું ડરથી થઈ હતી દરિયામાં, અને અત્યારે એવું છે કે જો હું દરિયામાં ના જાઉં ને તો દરિયો એમ કે ભાઈ હવે આવીને ડાઇવ કર. ત્યાં સુધીના બોન્ડ હવે બની ગયા છે. ઈચ ડાઇવ પર મને એક નવો એક્સપિરિયન્સ આપે છે. વેધર કન્ડિશન દર વખતે અલગ અલગ હોય છે, સ્ટેબિલિટી ઘણી વખત બહુ જ હોય, ઘણી વખત નથી હોતી. તો એ હિસાબે અમે લોકો ડાઇવિંગ કરતા હોઈએ છીએ. અને રહી વાત ઇમોશનલ કનેક્શનની, તો હા, દરિયા જોડે વાતો થાય છે, દરિયાને ફીલ કરી શકીએ છીએ. એ જ્યારે રૌદ્ર હોય છે ત્યારે એની એનર્જી ટ્રાન્સફર થાય છે, એ જ્યારે શાંત હોય છે ત્યારે તમને પીસ મેડિટેટિવ મોડમાં પણ લઈ જાય છે. તો ઇટ્સ કાઇન્ડ ઓફ મેડિટેશન. ફોર મી ઇટ્સ રિયલી મેડિટેટિવ એફર્ટ્સ ધેટ મેં અત્યાર સુધી જે મૂક્યા છે એની પાછળ. તો એક સારું અલગ લેવલનું બોન્ડ છે જે મેં ખાલી પર્સનલી ફીલ કરી શકું છું. અને બીજું કેવું છે, જ્યારે તમે ડાઇવિંગ કરો ને મેડમ, ત્યારે એક જ પ્રક્રિયા હોય છે ધ્યાન રાખવાની. જ્યારે તમે એકચ્યુઅલી પ્રોફેશનલ ડાઇવર થઈ જાઓ ત્યારે શ્વાસ લો અને શ્વાસ છોડો, જે એકદમ યોગિક બ્રીથ છે. તો અને જ્યારે તમે યોગિક બ્રીથમાં હો ને ત્યારે તમે ઓટોમેટિકલી એક પીસ માઇન્ડફુલનેસના સ્ટેટસમાં જતા રહો છો. બિલકુલ. તો ફોર મી ડાઇવિંગ ઇટ્સ અ મેડિટેશન. ફોર મી ઇટ્સ અ મેડિટેશન. નથી ગમતું, ડાઇવ કરો. બહુ જ સારું લાગી રહ્યું છે, ડાઇવ કરો. ફેસ્ટિવલ છે, ડાઇવ કરો. મૂડ નથી, ડાઇવ કરો. સો ઇટ્સ ઓલ અબાઉટ ડાઇવિંગ. રાઈટ. આટલી બધી ડાઇવિંગમાં ને તમારું ગો ટુ વસ્તુ હવે કે ડાઇવ થઈ ગઈ છે, તો તમારી પણ જે તમે કીધું કે તમારી પ્રોસેસીસ હશે કે કઈ વસ્તુઓ કરવી, કઈ વસ્તુઓ ન કરવી, તો ધ્યાન રાખવાનું જે ખાસ તમે કીધું. તો જ્યારે બી કોઈ બીજું માણસ ડાઇવિંગ શીખી રહ્યું છે અથવા કરવાનું છે અથવા ઓલરેડી કરી રહ્યા હોય છતાં એમને અમુક સમજ ના હોય, જે એક્સપિરિયન્સથી જેમ કે કોઈ પણ વસ્તુમાં તમે આગળ વધી શકો છો, તો તમારા લાઈફની કોઈ એવી મોમેન્ટ છે અથવા કોઈ એવો કિસ્સો છે કે જે કોઈક લોકો કરે તો સારું, આવી વસ્તુઓ હવે લોકો કરે તો સારું, અને આ વસ્તુઓ ન કરે તો સારું, એ અમને જણાવો તો. ડુ ને ડોન્ટ્સમાં તો મોસ્ટલી કેવું થઈ જાય છે કે જ્યારે તમે સર્ટિફાઈડ હોય ને, સર્ટિફિકેશન આમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમ તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમે તાવ આવી ગયો, તમને થોડા નોર્મલ સિમ્ટમ્સ છે, શરદી, ઉધરસ, તાવ છે, તો તમે શું કરશો? ડૉક્ટર પાસે જશો કે ડાયરેક્ટ મેડિકલમાંથી જઈને જાતે દવા, ભાઈ તું પેરાસિટામોલ મને આપી દે અને હું લઈ લઉં ને મને 2 દિવસથી પછી 3 દિવસ તમે હેરાન થાઓ, ચોથે દિવસે પછી નહીં આવે તો જવું જ પડશે હોસ્પિટલ. તો એના કરતાં તમે પહેલાં જ સર્ટિફાઈ કરો પોતાને, સમજો શું છે ડાઇવિંગ, તમારે ડાઇવિંગ શું કામ કરવી છે. ફર્સ્ટ ઓફ ઓલ, ખાલી ફન ડાઇવિંગ કરવી હોય તો તમે કોઈ ઇન્સ્ટ્રક્ટરને કે કોઈ ડાઇવ માસ્ટરના જે પ્રોપર ટ્રેનર છે એના સુપરવિઝનમાં તમે ડાઇવ કરીને ફન એક્ટિવિટી કરી શકો. બટ જ્યારે તમે કેરિયર માટે ચૂઝ કરો છો તો બેઝિક છે કે સ્વિમિંગથી કનેક્ટ કરો, સ્વિમિંગ શીખો, પછી તમે ધીરે ધીરે ડાઇવિંગમાં આગળ વધતા જાઓ, અને ત્યારબાદ તમે એક પોઈન્ટ પર આવી જાઓ કે ભાઈ આ જ કરવાનું છે, તો એ પ્રમાણે તમારે શેડ્યુલ્સ કરવા જોઈએ.
ફર્સ્ટ ઓફ ઓલ કે તમે ફૂડ હેબિટ્સ ચેન્જ કરો, તમે એક્સરસાઇઝ કરો, તમારું રોજનું રૂટીન છે સ્લીપ અને ઈટિંગ, એના ઉપર તમારે વધારે ફોકસ કરવું પડે. બિકોઝ આ બધા કામ કેવા છે કે તમે જો તમારી અંદર એનર્જી પ્રોપર નહીં હોય ફૂડ અને સ્લીપની, તો તમે આમાં એફર્ટ નહીં નાખી શકો. તો જે ડાઇવિંગ છે એમાં સર્ટિફાઈડ ડાઇવર્સ છે, એ લોકોએ પ્રોપર આ શેડ્યુલ બહુ જ જરૂરી છે મેનેજ કરવાના. અને જે લોકોને કરવું છે એને તો પહેલાં પર્પઝ ખબર હોવી છે કે તમારે ડાઇવિંગ શીખવું શું કામ છે, તમારે મરીન કોન્ઝર્વેશન કરવું છે, તમારે ખાલી ફન એક્ટિવિટી કરવી છે કે લોકોને સર્ટિફાઈ કરવા છે. તો દેર આર મલ્ટિપલ ઓબ્જેક્ટિવ્સ કે તમે એ હિસાબથી તમે ડાઇવિંગને તમારા લાઈફમાં ચૂઝ કરી શકો છો. અને સેફટીના ટોપિકમાં અગર જોઈએ તો ડાઇવિંગમાં સેફટી એટલી જ જરૂરી છે. જેમ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી, એવી રીતે ડ્રિંક એન્ડ ડાઇવ પણ નથી. એવી રીતે એવા ઘણા બધા નિયમ છે ડાઇવિંગમાં કે તમારે ડાઇવિંગના સ્ટેન્ડર્ડ્સ ફોલો કરવા પડે. કે તમે મોર્નિંગમાં ડાઇવ કરો છો તો તમારે નૂનમાં ડાઇવ નથી કરવાની, તમે નૂનમાં કરી છે તો એ રીતે તમારે શેડ્યુલ, એના ડાઇવ પ્લાનર્સ હોય છે, અમુક ડેપ્થ ઉપર જ ડાઇવિંગ હોય. તમે રિપીટેટિવ ડાઇવ્સ કરો છો તો લિમિટેડ ડેપ્થમાં તમારે ડાઇવિંગ કરવાના હોય. તો દેર આર મલ્ટીપલ, એમાં 6 સબ્જેક્ટ્સ આવે છે. ડાઇવિંગ ઇટ્સ નોટ જસ્ટ એમાં તમારું મેથેમેટિક્સ આવી જાય છે, તમારું એનાટોમી સ્ટડી આવી જાય છે, તમારું ફિઝિયોલોજી સ્ટડી આવી જાય છે, એ સિવાય ફિઝિક્સ સ્ટડી આવી જાય છે, કેમેસ્ટ્રી, કોઈ લો એવો બાકી નથી જે ડાઇવિંગને અફેક્ટ. જે પણ આપણે બધા સબ્જેક્ટ ઉપર ભણ્યા છે એ બધા જ સબ્જેક્ટ અમને આ જે પેડી ઇન્સ્ટિટ્યૂટ છે એમાં બુક્સ હોય છે, અમારે એક્ઝામ આપવાના હોય છે. એ સ્ટડી કરીને અમે લોકો એક્ઝામમાં પાસ થઈને વિથ ગુડ નંબર્સ પછી તમને ઇન્સ્ટ્રક્ટરનું સર્ટિફિકેટ મળે છે. તો થિયરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું પ્રેક્ટિકલ. તો બંનેમાં ફોકસ કરવું જોઈએ. બિલકુલ. અને તમે કહ્યું એમ કે એ એક ફિઝિકલી ચેલેન્જિંગ એક્ટિવિટી પણ છે કે તમારો ડાયટ, તમારી સ્લીપ, ઘણા બધા ફેક્ટર્સ છે. તો બિંગ અ વુમન તમે આટલા વર્ષોથી આટલી બધી ડાઇવ્સ કરી છે, તો એના કોઈ અલગ ચેલેન્જીસ તમે ક્યારે ફેસ કર્યા છે અને હાઉ ડીડ યુ ઓવરકમ? તો ઓકે, ચેલેન્જીસમાં તો સૌથી વસ્તુ એક જ આવીને અટકી જતી હતી, સ્કિન અને હેર. આપણું જે ઓલવેઝ ફિમેલ્સ માટે સ્કિન અને હેર ઇટ્સ લાઈક કે ભાઈ એ બે વસ્તુમાં તો કંઈક થાય એટલે આપણે એકદમ કોન્શિયસ થઈ જઈએ છીએ કે કઈ રીતે હેર કલર ચેન્જ થઈ જાય. જેમ સોલ્ટ અને સનલાઇટ જ્યારે ભેગું થાય ને તો તમારા હેર બ્લોન્ડ થતા જાય, બ્રાઉનિશ કલરના, અને કલર તમારો જે નેચરલ તમારો હેર ગ્રોથનો કલર હોય છે એ નથી રહેતો. તો આઈબ્રોઝ પણ અમારા બ્રાઉન થઈ જાય છે, ઇવન આઈ લેશિસ પણ બ્રાઉન થઈ જાય છે ડાઇવિંગ કરીને. રૂંવાટી તમારી બોડીની એ બધું બ્રાઉન થતું જાય. તો એના માટે એ જ છે કે જ્યારે તમે ઘરે જાઓ ત્યારે તમે થોડા હોમ રેમેડીઝથી ડી10 પ્રોસિજર્સ કરો. હું નથી પ્રોડક્ટ યુઝ કરતી, હું મોસ્ટલી હોમ રેમેડીઝ જ યુઝ કરું છું. રહી વાત હેરની અને સ્કિનની, તો સ્કિન પણ એવા બી ટાઈમ આવેલા છે કે સ્કિન પીલ થઈ જાય તમારી ડાઇવિંગના લીધે. જે ડાઇવિંગ કર્યા પછી તમારું જે સન પડે ને તમારા પર, તો સ્કિન આખું પીલ નીકળે, જેમ જાણે તમારી સ્કિન એકદમ જલી ગઈ હોય એવું થાય. અને પછી થોડો ટાઈમથી બધાનો અલગ અલગ ઝોન હોય છે. કોઈ 15 દિવસમાં રિકવર થાય, કોઈને મહિનો લાગે, કોઈને ટાઈમ કન્ઝ્યુમિંગ. બટ હોમ રેમેડીઝથી હું યુઝ્યુઅલી ઓવરકમ કરું છું. અને વેઇટ લોસ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ, વેઇટ આમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે જ્યારે તમે ઓવરવેટ થઈ જાઓ ને તો દેટ ઇઝ ડિફિકલ્ટ ફોર યુ ટુ ડાઇવ. કરે છે ડાઇવિંગ એવું નથી, બટ જે એફર્ટલેસલી તમે જે નોર્મલ એમાં, બિકોઝ તમારે એક્સ્ટ્રા કેજી બોડી પર કેરી કરવાના હોય જ્યારે ડાઇવ કરવું હોય, બિકોઝ બોડી બોયન્ટ હોય. જે ઇક્વિપમેન્ટ્સ અમે યુઝ કરીએ ને એ બધું તમને બોયન્સી આપે. તો એને માટે એક્સ્ટ્રા કેજી, તો તમારે એને જો ના પહેરવા હોય તો તમારે ઓબ્વિયસલી તમારે એ પ્લાનમાં રહેવું પડે કે નોટ ટુ બી વેરી ઓવરવેટેડ. બહુ વધારે પણ ડિહાઇડ્રેટ નહીં રહેવાનું, હાઇડ્રેટેડ રહેવાનું, બિકોઝ પાણીમાં ઓસ્મોસિસ થાય છે. તો હાઇડ્રેશન પણ એટલું જરૂરી છે. ફૂડ માટે ફ્રૂટ્સ, નટ્સ આ બધું લેવું રૂટીન લાઈફમાં બહુ જરૂરી છે. સ્લીપ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ નહીંતર એનર્જી ડ્રેન જ રહે. સો ઇટ્સ અ વેરી હાર્ડ વર્કિંગ, અને લાઈફમાં ફોકસ રહેવું પડે કે આપણે આ કરીએ છીએ. પછી શેડ્યુલ ઉપર નીચે થાય ત્યારે ડાઇવિંગ તમે જે માણવાના હોય ને તમે ના માણી શકો. તો આ બધા ફેક્ટર્સ બહુ જરૂરી છે લાઈફમાં ફોકસ કરવા માટે. બિલકુલ, એકદમ સિરિયસ વાત કરી આપણે, પણ હું થોડી કોન્ટ્રાડિક્ટરી ક્વેશ્ચન પૂછું છું હવે કે ઓબ્વિયસલી આ જેમ તમે કીધું બહુ જ મહેનત હશે, ડિસિપ્લિન હશે, વર્ષની પ્રેક્ટિસ હશે, જેના કારણે હવે એ આટલું
મેજિકલ જે એક્સપિરિયન્સ આપણે કહીએ છીએ કે એ લાગે છે. તો ઇઝીએસ્ટ સોર્સ અત્યારે જો કોઈ જઈ ના શકે ડાઇવિંગ કરવા તો એ લોકો મૂવીઝથી કે ઇન્ટરનેટ પર જોઈને કરે છે. તો તમારા મતે અથવા તમે જોયું હોય એવું કોઈક મૂવી અથવા જેમાં ડાઇવિંગ અથવા જેમાં ઓશનને લઈને જે તમારી ફિલિંગ છે એ બહુ સારી રીતના બહાર આવી હોય? ये सब जिंदगी ना मिलेगी दोबारा एक બેસ્ટ એક્ઝામ્પલ છે કે એમાં એક ફિમેલ ઇન્સ્ટ્રક્ટર જ હોય છે અને 3 સ્ટુડન્ટ્સને શીખવાડતા હોય છે. તો દેટ મૂવી કનેક્ટ્સ મી કસે ને કસે કે ભાઈ ચલો હા લોકો ફિમેલ ઇન્સ્ટ્રક્ટર્સ આવે છે, શીખવાડે છે અને લોકોને તાજ્જુબ પણ થાય છે કે આટલી હાઇટમાં ઓછી સુકડી સી શું કઈ રીતે હેન્ડલ કરશે. બટ હા અમારી ટ્રેનિંગ એ લેવલની થઈ હોય છે કે અમે કદાચ અમારાથી 3 kgsના બી ફેલોઝ આવે અગર ડાઇવિંગમાં તો યસ વી કેન હેન્ડલ ધેમ અંડર વોટર અને બહુ નાઇસલી હેન્ડલ કરીએ છીએ. એ લોકોને શીખવાડીએ છીએ, ટ્રેનિંગ આપીએ છીએ, કમ્ફર્ટ ઝોન ફીલ કરાવીએ છીએ કેમ કે જો તમે કમ્ફર્ટ જ નહીં હો તો અમારા જોડે ડાઇવિંગ માટે નહીં આવી શકો. તો આ બધું કનેક્ટ કરે. અને આટલા વર્ષો પછી, આટલા ડાઇવ્સ પછી એવી હજી કોઈ એવી મોમેન્ટ છે તમારી દરિયા વિશેની કે જે તમારી જોડે હજી રહી ગઈ હોય? એ પોઝિટિવ પણ હોઈ શકે છે અને ડરાવની પણ હોઈ શકે છે, બટ ઇટ ઇઝ જસ્ટ રિમાર્કેબલી હજી તમને ગૂઝબમ્સ કદાચ જો આવતા હોય તો લાવી શકે, અથવા એવી કોઈક એકદમ મેજિકલ અથવા એકદમ ડેન્જરસ? અહીંયા હું એક ડેન્જરસ એક્સપિરિયન્સ શેર કરવા માંગીશ. ડરાવવા માટે નથી બટ એક પર્સનલ એના માટે કે ભાઈ લોકો બી ધ્યાન રાખે કે ગોવામાં જ હતી અગેન ડાઇવિંગ ચાલુ હતું. 12 મીટર પર અમે અમારું આખું એક ટ્રુપ હતું જે ડાઇવિંગ કરી રહ્યા હતા અને એક ત્યારે જેલીફિશની સિઝન હતી તો જેલીફિશ બ્લૂમિંગ સારું એવું હતું બટ સેગ્રીગેટેડ હતું. સો લાઈક ઓકે ફાઇન દૂર છે કે કરીએ છે. હવે જેલીફિશના એવા છે કે મીટર્સ એના ટેન્ટિકલ્સ તમને ઘણી વખત એના ગ્રો થઈ ગયા હોય બટ યુ કેન નોટ વિઝિબલ અંડર વોટર. થોડું વિઝિબિલિટીનો બી ત્યારે પ્રોબ્લેમ હતો બટ હા અમે લોકો ડાઇવ કરી રહ્યા હતા. હું કંઈક કોરલ નંબર કાઉન્ટ કરતી હતી મારા પર્સનલ ક્યુરિયોસિટીના માટે. એટલે જેલીફિશ આવીને મને આખું બોડી કવર હતું મારું, ઓલરેડી મેં વેટસૂટ પહેરેલું હતું બટ ધેર ઇઝ અ છોટા સ્પેસ, આટલું નાનું એક સ્પેસ હતું જ્યાં મારી ડિરેક્ટ સ્કિન ટચ હતી ઓશન જોડે. એ જ જગ્યા ઉપર મને જેલીફિશનો સ્ટ્રિંગ આવીને મને સ્ટિંગ કરીને ગયું. 5 મિનિટ થોડું હલકું સેન્સેશન્સ હતું તો ઓકે આઈલ બી ફાઇન. વિધિન 5-7 મિનિટ્સ એ સેન્સેશન્સ મને ઉપર મારા લેગથી ઘૂંટણ સુધી આવ્યું અને પછી મારો ધીરે ધીરે આખો પગ આમ એ થઈ ગયું. દેન આઈ ગીવ અ ઇમરજન્સી કોલ ટુ અંડર વોટર દેટ આઈ હેવ સમ પ્રોબ્લેમ ઇન માય લેગ, લેટ્સ ગો અપ. તો મારો બડી સાથે અમે ઉપર આવ્યા એન્ડ દેન મારો આખો લેફ્ટ લેગ નંબ થઈ ગયો. આઈ કેન નોટ સ્વિમ. મારાથી ફિનિંગ નહોતું થઈ રહ્યું કે હું બોટ સુધી પહોંચું. તો ઓબ્વિયસલી આમાં ઇમરજન્સી જે મારા જોડે હતા જે બધા સર્ટિફાઈડ ડાઇવર્સ હતા તો એ લોકોએ મને સમહાઉ આઈ રીચ ટુ ધ બોટ અને પછી ઓબ્વિયસલી જે ફર્સ્ટ એડ અમારા બોટ પર હોય જ છે તો અમે ફર્સ્ટ એડ કર્યું અને 3 days લાઈક પછી મને ફીવર આવ્યા અને પછી 3-4 દિવસ સુધી હું થોડી એ હતી કે વાઇલ પાછું જઈશ અને પાછું સ્ટિંગ થશે તો ઇટ વિલ બી. તો હા થોડું હતું ડરાવનું બી કેમ કે રાત્રે તમને જ્યારે અલગથી જે જેલીફિશના ડંખનો જે ફીલ છે ને એ બહુ જ અઘરો છે. એ જતું રહે, નોર્મલ હતું. એવા ઘણા સિરિયસ કેસીસ પણ થયા છે અક્રોસ ધ વર્લ્ડ જેનાથી લોકોને કઝિસ બહુ વધારે હતા, ડેથ લીથલ કઝિસ બી હોય છે બટ મને બહુ માઇનર હતું બટ એ પણ આટલું હતું તો તમે વિચારી શકો કે આ બધી વસ્તુ કેટલી. તો મને જેલીફિશ નથી જોતા, બાકી બધા જ એનિમલ્સથી યસ ફાઇન. અને બીજા બધા જ એનિમલ્સને એમનું સંરક્ષણ બહુ જરૂરી છે અને આપણે માનીએ કે ના માનીએ સમુદ્રને બચાવવો બહુ જરૂરી છે એવું છે. તો તમારે જો સમજાવવું હોય સિમ્પલ ભાષામાં, નોર્મલ અમારા દર્શકોને ખાલી કહેવું હોય કે કેમ સમુદ્રને બચાવવો જરૂરી છે અને કેટલો જલ્દી એને બચાવવો જોઈએ તો તમે છેલ્લે એમાં શું કહેશો? જલ્દીમાં તો આજથી જ શરૂઆત કરો, હમણાંથી જ શરૂઆત કરો અને જે મેં તમને 2-3 બેઝિક ટિપ્સ કીધી ઘરેથી તમે એ કરી શકો છો. અવેરનેસ ફેલાવી શકો છો. બ્લુ ઇકોનોમીને થોડું વધારે લાઇમલાઇટ પર લાવીને કે જેટલું બહારની વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલું દરિયો પણ સિમિલર એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એનું થોડું હાઇલાઇટ કરીએ તો વધારે સારું. પબ્લિકલી સ્કૂલના જે છોકરાઓ છે યંગસ્ટર્સ કરતાં આપણે સ્કૂલના છોકરાઓને જ પહેલાં ટાર્ગેટ કરીએ કે એ લોકોને જ એક અલગ સબ્જેક્ટ આવે ઓશનોગ્રાફી, કેમ નહીં આપો જેમ હિસ્ટ્રી છે, જોગ્રાફી છે એમ
ઓશનોગ્રાફી આપો, Yeah. એમને એક અલગ લેવલનું આપે, સર્ટિફાઈડ કોર્સ માટે કોલેજીસમાં કોર્સિસ લોન્ચ કરો. જે આપણા ગુજરાતમાં સ્પેશિયલી આપણે ગુજરાતમાં છે તો ગુજરાતી કોર્સ લોન્ચ કરો. જે લોકો મતલબ લેંગ્વેજીસના પ્રોબ્લેમ છે તો બને એટલું બેઝિકથી સ્ટાર્ટ કરીને અવેરનેસ ફેલાવતા જશું, કોન્ઝર્વેશનના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે લઈ જશું તો આ કમિંગ જનરેશન, ફ્યુચર જનરેશન છે આને બહુ સારી રીતે સાચવી શકશે. અને આપણે તો છીએ જ અત્યારે કરીએ, જેટલું એફર્ટ્સ નાખી શકીએ એટલું આપણે આપણા સાઈડથી નાખવાનું. ડેફિનેટલી. થેન્ક યુ સો મચ મેમ. તમે આટલી બધી ઇન્ટરેસ્ટિંગ માહિતી એક તો અમારી જોડે શેર કરી. ડાઇવિંગ કરવા માટે કોઈને તમે ડેફિનેટલી આજે પ્રેરિત કર્યા હશે, અને સમુદ્ર જીવન વિશે, સમુદ્ર વિશે, તમારી જર્ની વિશે, અને તમારું આટલું સરસ યોગદાન છે સાયન્ટિફિક રીતે પણ આટલી સ્પીશીઝ તમે ડિસ્કવર કરી છે એના માટે, અને કન્ઝર્વેશન માટે તમે જે કામ કરો છો એ બધા માટે અમારી સાથે શેર કરવા બદલ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર અમારા શો પર આવવા માટે.